તો સોમનાથ નજીક તંત્રનું મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું। સરકારી જમીન પર ઊભા કરાયા હતા દબાણો। રેવન્યુ અને પોલીસ વિભાગે મોટો કાફલો સાથે રાખી દબાણની કામગીરી કરી હતી। 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવશે તો 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે। બંદોબસ્તમાં 2 ડીવાયએસપી અને 7 પીઆઈ સહિત જોડાયા હતા તો 500 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં હાજર હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ નજીકની સરકારી જમીન ઉપર જે દબાણો થયેલા છે તે દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે સોમનાથ મંદિરની પાછળનો જે સમુદ્ર કિનારો છે અને સમુદ્ર કિનારે આવેલી જે સરકારી જગ્યા છે, અંદાજે 21 એકર જેટલી જગ્યા હતી જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરકારને તબદીલ કરવામાં આવી હતી। હાલ સરકારી તંત્ર આ જગ્યાને ખુલ્લું કરાવી રહ્યું છે। અંદાજે 121 જેટલા કાચા પાકા મકાનો અને ઝૂંપડપટ્ટીનું આ દબાણ છે। આજે વહેલી સવારથી જ મોટો પોલીસ કાફલો અને રેવન્યુ કાફલો આ મેગા ડિમોલેશનમાં જોડાયો છે। આપણે જણાવી દઉં કે 3 મહિના અગાઉ પણ 1 એકર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી અને આજે જે માહિતી મળી રહી છે તે મુજબ 3 હેક્ટર જેટલી જગ્યા ખુલ્લું કરવા માટે તંત્ર દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી થઈ રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।